મોટાભાગે જ્યારે કોઈ પણ વ્યક્તિ અંગ્રેજી કે બીજી કોઈ નવી ભાષા શીખવાની શરૂઆત કરે છે ને ત્યારે વર્ગખંડનો પહેલો દિવસ કેવો હોય છે? હા, શિક્ષક બોર્ડ પર લખે કે એ ફોર એપલ કે પછી બિલકુલ. બી ફોર બોય કે કેટ અને ડોગ જેવા શબ્દો એટલે આપણી આસપાસ દેખાતી વસ્તુઓના નામ ગોખાવાથી જ શરૂઆત થતી હોય છે. સાચી વાત છે. એ જ પરંપરાગત રીત છે. પણ આજે આપણે એક એવા સ્ત્રોતનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ જેણે આ આખા પરંપરાગત નિયમોને જ બાજુ પર મૂકી દીધા છે. ઓહ, અચ્છા. હા, આ સ્ત્રોત મુજબ જો કોઈને અંગ્રેજી પર પ્રભુત્વ મેળવવું હોય તો તેણે સૌથી પહેલા એપલ કે કેટ નહીં પણ નવરો એટલે કે આઇડલ જેવો શબ્દ શીખવો જોઈએ. આ ખરેખર એક આશ્ચર્યજનક અભિગમ છે. સામાન્ય રીતે લોકો સંજ્ઞાઓ એટલે કે નામથી જ શરૂઆત કરતા હોય છે, પણ આ સ્ત્રોત એકદમ અલગ જ દિશા પકડે છે. ઓકે, ચાલો આને જરા સમજીએ. આપણી પાસે આજે જે સ્ત્રોત છે તે એક શૈક્ષણિક પોસ્ટર છે જેનું નામ છે ધ ઇંગ્લિશ ગ્રામર હબ, અંગ્રેજી વ્યાકરણનું કેન્દ્ર, સામાન્ય શબ્દો અને અર્થ. હવે રસપ્રદ વાત એ છે કે આ પોસ્ટરમાં માત્ર 18 મૂળભૂત અંગ્રેજી શબ્દોની જ એક યાદી છે. આખી યાદી ખબર છે 3 ભાગમાં વહેંચાયેલી છે. અચ્છા, કયા 3 ભાગ? પહેલો અંગ્રેજી શબ્દ, બીજો તેનું ચોક્કસ ગુજરાતી લિપિમાં ઉચ્ચારણ અને ત્રીજો તેનું ગુજરાતી અર્થ. જ્યારે મેં પહેલી વાર આ પોસ્ટર જોયું ત્યારે હું સાચું કહું તો થોડા મૂંઝાઈ ગયા હશો, રાઈટ? હા, બિલકુલ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. મેં વિચાર્યું કે માત્ર 18 શબ્દો અને એમાં પણ એક પણ પ્રાણી, ફળ કે વસ્તુનું નામ નથી, તો પછી આનાથી કોઈ ભાષા કેવી રીતે શીખી શકે? તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે. એટલે આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો આપણો મુખ્ય હેતુ એ જ છે કે આ 18 શબ્દોની પસંદગી પાછળનું વિજ્ઞાન ખરેખર શું છે? તમારી મૂંઝવણ હું સમજી શકું છું. પણ જો આપણે બોધાત્મક મનોવિજ્ઞાન એટલે કે જેને આપણે કોગ્નેટિવ સાયકોલોજી કહીએ છીએ તેની દ્રષ્ટિએ જોઈએ ને તો આ માત્ર 18 શબ્દોની યાદી નથી. તો શું છે? આ અંગ્રેજી ભાષાની એક ઓપરેટિંગ સિસ્ટમ છે. જો આપણે સ્માર્ટફોનનું ઉદાહરણ લઈએ તો એપલ, કાર કે ટેબલ જેવા શબ્દો એ માત્ર અલગ-અલગ એપ્સ છે. અચ્છા, એપ્સ? હા, પણ એપ્સ ત્યારે જ કામ કરે ને જ્યારે ફોનમાં પાયાની ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થયેલી હોય. આ પોસ્ટર હકીકતમાં એ પાયાનું માળખું તૈયાર કરે છે. ઓહ, એટલે કે તમે કહેવા માંગો છો કે આ શબ્દો વગર પેલા એપ્સવાળા શબ્દો સાવ નકામા છે? બિલકુલ નકામા. આ બહુ જ રસપ્રદ એનાલોજી છે. જો આ ઓપરેટિંગ સિસ્ટમને ડીકોડ કરવી હોય તો આપણે પોસ્ટરના પહેલા વિભાગથી શરૂઆત કરવી પડે. ચોક્કસ, ચાલો જોઈએ. આ પોસ્ટરની શરૂઆતના શબ્દો સમય અને સ્થળ વિશે છે. સમય માટે ટુમોરો એટલે આવતીકાલે, યસ્ટરડે એટલે ગઈકાલે અને ડ્યુરિંગ એટલે દરમિયાન. અને સ્થળ દર્શાવવા માટે હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં. હા, હવે ભાષા શીખવાની પ્રક્રિયામાં આ 5 શબ્દો સૌથી પહેલા કેમ આવે છે તે સમજવું બહુ જરૂરી છે. હા, કેમ આવે છે? કોઈપણ ભાષાનો સૌથી પહેલો હેતુ શું છે? માહિતીનું આદાન-પ્રદાન, રાઈટ? પણ જો એ માહિતીને સમય અને સ્થળના ચોકઠામાં ન મૂકવામાં આવે તો તે માહિતી સાવ અર્થહીન બની જાય છે. અરે, બિલકુલ સાચી વાત. મને એવું લાગે છે કે આ શબ્દો કોઈપણ વાર્તાના જીપીએસ અને ઘડિયાળ જેવા છે. હા, બહુ સરસ સરખામણી કરી તમે. જો કોઈપણ વાર્તા કે વાતચીતની કલ્પના કરો. જો સાંભળનારને ખબર જ ન હોય કે કોઈ ઘટના અહીં બની છે કે ત્યાં અને તે ઘટના ગઈકાલે બની હતી કે આવતીકાલે બનવાની છે તો આખી વાતનો અર્થ જ બદલાઈ જાય. હા, સાવ બદલાઈ જાય. આ શબ્દો વગર આપણે દિશાહીન બની જઈએ. અને આમાં એક બીજું બહુ મોટું જૈવિક પાસું પણ જોડાયેલું છે. અહીં રસપ્રદ વાત એ છે કે પ્રાણીઓ પણ અવાજ દ્વારા વાતચીત તો કરે જ છે, પરંતુ તેઓ હંમેશા વર્તમાન કાળમાં અને પોતાની આસપાસની જ વાત કરે છે. અચ્છા, એટલે કે એક કૂતરો ભસીને એમ કહી શકે કે અહીં ખતરો છે, પણ તે એમ નથી કહી શકતો કે ગઈકાલે ત્યાં ખતરો હતો. ઓહ વાવ, આ મેં ક્યારેય નહોતું વિચાર્યું. હા, માનવ ભાષાની આ જ સૌથી મોટી તાકાત છે કે તે આપણને વર્તમાનમાંથી મુક્ત કરીને ભૂતકાળ અને ભવિષ્યકાળમાં લઈ જાય છે. યસ્ટરડે અને ટુમોરો માત્ર સમય નથી બતાવતા. તો બીજું શું બતાવે છે?
તે મનુષ્યની મેન્ટલ ટાઈમ ટ્રાવેલ એટલે કે માનસિક રીતે સમયમાં યાત્રા કરવાની ક્ષમતા દર્શાવે છે. આ તો ખરેખર બહુ ઊંડી વાત કરી તમે. અને પેલો શબ્દ ડ્યુરિંગ એનું ગુજરાતી આપ્યું છે દરમિયાન. મને એવું લાગે છે કે ગઈકાલે કે આવતીકાલે એ સમયના એક ચોક્કસ બિંદુની વાત કરે છે, પણ આ ડ્યુરિંગ શબ્દ એક આખી પ્રક્રિયાની વાત કરે છે. એકદમ સચોટ અવલોકન છે આ તમારું. ખરેખર. હા, ડ્યુરિંગ એ સમયના પ્રવાહને પકડે છે. તે બે ઘટનાઓને સમાંતર ચાલથી દર્શાવે છે. દાખલા તરીકે આપણે કહીએ ને કે મીટિંગ દરમિયાન મેં નોંધ લીધી. હા, બરાબર. આ વિચારવાની એક બહુ જટિલ પ્રક્રિયા છે જે શિખાઉ વિદ્યાર્થીના મગજમાં બે ઘટનાઓને એકસાથે પ્રોસેસ કરવાનું માળખું ઊભું કરે છે. અદ્ભુત. હવે સમય અને સ્થળના આવા મજબૂત કોઓર્ડિનેટ્સ ગોઠવ્યા પછી પોસ્ટરનું માળખું એક બહુ જ અણધારી દિશામાં વળાંક લે છે. અહીં મને આ પોસ્ટર બનાવનારની વિચારસરણી પર ખરેખર આશ્ચર્ય થાય છે. એવું કેમ? કારણ કે આ યાદીમાં માનવીય સ્થિતિ દર્શાવતા માત્ર બે જ શબ્દો પસંદ કરાયા છે. પહેલો છે અલોન એટલે કે એકલો, અને બીજો છે આઇડલ એટલે કે નવરો. જુઓ, આ બંને શબ્દો ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ વજનદાર છે. પણ મારો પ્રશ્ન એ છે કે શા માટે? જો કોઈ પાયાના શબ્દો શીખવી રહ્યું છે તો માનવીય સ્થિતિ માટે હેપી એટલે ખુશ કે સેડ એટલે ઉદાસ જેવા સહેલા અને સકારાત્મક શબ્દો મૂકી શકાય. હા, સામાન્ય રીતે લોકો એવું જ વિચારે. પણ એકલો અને નવરો, શું આ શબ્દો આપણા રોજિંદા જીવનમાં એકલતા કે નિષ્ક્રિયતાની કઠોર વાસ્તવિકતા દર્શાવે છે? મને તો આ બહુ નિરાશાવાદી પસંદગી લાગે છે. આટલી નિરાશાવાદી પસંદગી કેમ? હું આ નિરાશાવાદી છે એ વાત સાથે બિલકુલ સહમત નથી. અચ્છા, તો શું છે આ? મને લાગે છે કે આ પસંદગી કોઈ ભાવનાત્મક ઉદાસી દર્શાવવા માટે નહીં, પરંતુ ભાષા શીખનારની વાસ્તવિક સ્થિતિ અને સાંસ્કૃતિક વ્યવહારિકતાને ધ્યાનમાં રાખીને કરાય છે. એટલે કેવી રીતે? થોડું સ્પષ્ટ કરો ને. ચોક્કસ. પહેલા અલોન વિશે વિચારીએ. જ્યારે કોઈ નવી ભાષા શીખતું હોય ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે તે હંમેશા અલોન એટલે કે એકલો જ હોય છે. સાચી વાત. તે એક એવી નવી સિસ્ટમમાં પ્રવેશી રહ્યો છે જ્યાં તેની પાસે શબ્દો નથી અને એ સંઘર્ષ તેને એકલા જ કરવાનો હોય છે. બરાબર. એ સંઘર્ષ વ્યક્તિગત છે. હા, અને બીજો શબ્દ આઇડલ એટલે કે નવરો. આ તો ગુજરાતી સંસ્કૃતિનો બહુ મોટો ભાગ છે. અરે હા, એ વાત તો છે. આપણા ગુજરાતી રોજિંદા વાર્તાલાપમાં આ શબ્દ કેટલી વાર વપરાય છે. આપણે કહીએ ને કે આખો દિવસ નવરો બેઠો છે, અથવા કોઈને મળીએ ત્યારે પૂછીએ કે નવરાશના સમયે શું કરો છો. બરાબર. એટલે નવરો શબ્દ માત્ર કોઈ કામ ન હોવાની ભૌતિક સ્થિતિ નથી બતાવતો, પણ તે એક સામાજિક સંદર્ભ પણ ઊભો કરે છે. કોઈ વ્યક્તિ ક્યારે કામ કરે છે અને ક્યારે નવરો છે તે જાણવું સામાજિક સંબંધો માટે બહુ જરૂરી છે. આ પોસ્ટર બનાવનાર વ્યક્તિને ખબર છે કે ગુજરાતી બોલનાર વ્યક્તિના મગજમાં નવરો શબ્દ બહુ ઊંડે સુધી જડાયેલો છે. સાવ સાચી વાત. તેથી તેને કોઈ એવો અંગ્રેજી શબ્દ શીખવવો જે તેના રોજિંદા જીવન સાથે સીધો જોડાયેલો હોય તે ખરેખર એક માસ્ટર સ્ટ્રોક છે. તે શીખનારને એવો અહેસાસ કરાવે છે કે અંગ્રેજી ભાષા એમના પોતાના સામાજિક જીવનથી અલગ નથી. અરે વાહ! તો આનો અર્થ એ થયો કે ભાષાને સીધી સંસ્કૃતિ અને સામાજિક વ્યવહાર સાથે જોડી દેવામાં આવી છે. બિલકુલ. હવે આપણી પાસે સમય, સ્થળ અને વ્યક્તિની સ્થિતિના શબ્દો આવી ગયા છે. આપણી પાસે પાયાની ઈંટો તો તૈયાર છે, પણ આપણે અગાઉ વાત કરી કે આ માત્ર શબ્દો નથી, આ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. હા. અને અલગ અલગ ઈંટોથી ક્યારે ઘર નથી બનતું. તેમને યોગ્ય જગ્યાએ જકડી રાખવા માટે સિમેન્ટ કે ગુંદરની તો જરૂર પડે જ છે. અને ભાષાના આ ગુંદરનું કામ કરે છે સંયોજકો એટલે કે કન્જંક્શન્સ અને નામયોગી અવ્યયો એટલે કે પ્રેપોઝિશન્સ. આ યાદીનો ત્રીજો અને સૌથી મોટો વિભાગ આ ગુંદર માટે જ ફાળવવામાં આવ્યો છે. હા, જો આપણે યાદી પર નજર કરીએ તો સંયોજકોમાં એન્ડ એટલે અને, બટ એટલે પરંતુ અથવા પણ, ધેરફોર એટલે આથી કે તેથી, બીકોઝ એટલે કારણ કે, અને ધેટ એટલે કે જેવા શબ્દો છે. અને નામયોગી અવ્યયોમાં વિથ એટલે સાથે કે વડે, ફોર એટલે માટે, ફ્રોમ એટલે થી કે માંથી, બાય એટલે દ્વારા, અબાઉટ એટલે વિશે અને વિધાઉટ એટલે વગર છે. જુઓ, જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો જો કોઈ શીખનાર વ્યક્તિ માત્ર કૂતરો, બિલાડી કે સફરજન જેવા નામો જાણતી હોય
પણ તેને આ સંયોજકો ના આવડતા હોય. તો તે વાક્ય ના બનાવી શકે. બરાબર. તો તે ક્યારેય એક સળંગ વિચાર રજૂ ન કરી શકે. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. આ ગુંદર કેવી રીતે કામ કરે છે તે સમજવા જેવું છે. જેમ કે બીકોઝ શબ્દ લો. અહીં મને એક બહુ જ અલગ બાબત દેખાય છે. કેવી બાબત? જો તમે આ પોસ્ટરમાં ઉચ્ચારણવાળી કોલમ જુઓ ને તો બીકોઝ ને ગુજરાતીમાં બીકોઝ તરીકે જ લખવામાં આવ્યું છે. સામાન્ય રીતે લોકો તેને બીકોઝ બોલતા હોય છે. હા, સાચી વાત છે. પણ અહીં કૌ અને ઝનો ઉપયોગ કરીને મૂળ અંગ્રેજી ઉચ્ચારની શક્ય તેટલી નજીક જવાનો એક બહુ ગંભીર પ્રયાસ થયો છે. એ ઉચ્ચારણની ચોકસાઈ ખરેખર નોંધનીય છે. જો કે આ પદ્ધતિના પોતાના કેટલાક ફાયદા અને ગેરફાયદા છે, જેના વિશે ભાષાશાસ્ત્રમાં બહુ મોટી ચર્ચા ચાલતી જ રહે છે. અચ્છા. પણ તે મુદ્દા પર આપણે થોડીવાર પછી આવીશું. પહેલા આપણે આ ગુંદરની કાર્યપદ્ધતિ પર ધ્યાન આપીએ. તમે બીકોઝ એટલે કે કારણ કે શબ્દનું ઉદાહરણ આપ્યું. માનવ ઉત્ક્રાંતિમાં આ કારણ કે શબ્દની શોધ એ બહુ મોટી ઘટના હતી. વેટ, સાચે જ? તે કેવી રીતે? હા. જો કોઈ બાળકની ભાષા શીખવાની પ્રક્રિયા જુઓ, પહેલા તે માત્ર વસ્તુઓ તરફ આંગળી ચીંધતા શીખે છે. દૂધ, રમકડું, આ માત્ર વસ્તુઓની ઓળખ છે. બરાબર. પણ જ્યારે બાળક કારણ કે બોલતા શીખે છે ને, ત્યારે તે દુનિયાના નિયમો સમજાવવાનું શરૂ કરે છે. જેમ કે હું રડું છું કારણ કે મને ભૂખ લાગી છે. આ શબ્દ દ્વારા મગજ કારણ અને અસર એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટ નો સંબંધ સ્થાપિત કરે છે. ઓહ વાહ, આ તો ખરેખર અદ્ભુત છે. એવી જ રીતે બીજો શબ્દ છે ધેરફોર એટલે તેથી. કોઈ કારણ છે, તેથી આ પરિણામ આવ્યું. બિલકુલ. હા, તો તાર્કિક વિચારસરણી એટલે કે લોજિકલ થિંકિંગનો સીધો પાયો છે. કોઈ નવી ભાષામાં માત્ર વસ્તુઓના નામ જાણવા કરતાં તે ભાષામાં તર્ક કરતા આવડવું એ બહુ મોટી સિદ્ધિ છે. હા, અને એ જ રીતે પેલા બે શબ્દો જુઓ, વિથ અને વિધાઉટ, સાથે અને વગર. આ બાઇનરી લોજિક છે. સંબંધોની હાજરી અને ગેરહાજરી, ચા સાથે ખાંડ અને ખાંડ વગરની ચા. જ્યારે કોઈ વ્યક્તિ આ વિરોધી શબ્દોની જોડી શીખે છે ને, ત્યારે તેને ભાષામાં વિકલ્પો ઊભા કરતા આવડે છે. સાચી વાત. આ તમામ શબ્દો એન્ડ, બટ, ફોર, ફ્રોમ એ માત્ર વ્યાકરણના નિયમો નથી, પણ તે આપણા મગજમાં વિચારોને ગોઠવવાની જટિલ આર્કિટેક્ચરલ ફ્રેમવર્ક છે. આખી ચર્ચા સાંભળીને મને હવે સમજાય છે કે શા માટે આ 18 શબ્દોને જ પસંદ કરવામાં આવ્યા છે. પણ આ વિશ્લેષણમાં હજુ એક બહુ જ મહત્વનું પાસું બાકી છે, જે સીધું આ પોસ્ટરની નીચેની બાજુથી આવે છે. અરે હા, આપણે આખી પોસ્ટરની ડિઝાઇન અને તેના આધુનિક માળખાની વાત તો કરવી જ રહી. બિલકુલ. જો આપણે પોસ્ટરના નીચેના ભાગમાં જોઈએ ને, તો આ માત્ર કાગળ પર છાપેલી કોઈ ચોપડીનું પાનું નથી લાગતું. ત્યાં સ્પષ્ટ લખેલું છે, વધુ પીડીએફ અને અપડેટ્સ માટે ગ્રુપમાં જોડાઓ. ગ્રુપમાં જોડાઓ. હા, સાથે જ ત્યાં @EnglishGrammarHub @EnglishGrammarHub એવું લખીને ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના આઇકોન દોરેલા છે. બરાબર. અને સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે ત્યાં એક શૂટ પહેરેલા માણસનું કાર્ટૂન છે, જેની નીચે તમારા માર્ગદર્શક એટલે કે યોર ગાઈડ લખેલું છે. ઉપર એક લોગો છે જેમાં EG લખેલું છે અને સાથે માપપટ્ટી અને પેન્સિલ દોરેલા છે. હા, આજના સમયની શૈક્ષણિક ક્રાંતિ, જેને આપણે ડિજિટલ લર્નિંગ ઇકોસિસ્ટમ કહીએ છીએ ને, તેનું આ એક જીવંત ઉદાહરણ છે. મને અહીં જે સૌથી મોટો બદલાવ દેખાય છે તે એ છે કે પરંપરાગત વર્ગખંડનું સ્થાન હવે આ પ્રકારના ડિજિટલ માધ્યમોએ લીધું છે. પહેલાં ખબર છે, એક શિક્ષક વર્ગમાં સામે ઊભા રહીને કડકાઈથી ભણાવતા. હા, એ ડરનો માહોલ રહેતો. અને હવે એક શૂટ પહેરેલું કાર્ટૂન મોબાઈલની સ્ક્રીન પરથી તમારા માર્ગદર્શક તરીકે માર્ગદર્શન આપી રહ્યું છે. આવું કેમ? આની પાછળનું મનોવિજ્ઞાન બહુ રસપ્રદ છે. ભાષા શીખવામાં સૌથી મોટો અવરોધ એ ઇફેક્ટિવ ફિલ્ટર હોય છે. ઇફેક્ટિવ ફિલ્ટર? એ વળી શું? એટલે કે ડર, સંકોચ કે ભૂલ થવાની શરમનું આવરણ. પરંપરાગત શિક્ષક શબ્દ છે ને, એ સત્તા અને શિસ્ત સાથે જોડાયેલો છે, જે ક્યારેક વિદ્યાર્થીમાં ડર ઊભો કરે છે. હા, એ વાત તો છે. પણ અહીં માર્ગદર્શક શબ્દ વપરાયો છે. માર્ગદર્શક એવો મિત્ર છે જે તમારી સાથે ચાલે છે. અને કાર્ટૂનનો ઉપયોગ કરવાથી પ્રોફેશનલ હોવાનો અહેસાસ તો રહે જ છે, પણ તેની ગંભીરતા સાવ હળવી થઈ જાય છે.
અચ્છા, એટલે તે જરાય ડરામણું નથી લાગતું? બિલકુલ નહીં. અને પેલી ગ્રુપમાં જોડાઓવાળી વાત, પીડીએફ અને ટેલિગ્રામ દ્વારા ભણતર હવે શાળાના પેલા ચોક્કસ સમય પૂરતું સીમિત નથી રહ્યું. બરાબર. ગ્રુપમાં જોડાઓ એ વાક્ય બતાવે છે કે શિક્ષણ હવે એકતરફી પ્રક્રિયા નથી. તે એક કમ્યુનિટી એટલે કે સમુદાય બનાવવાનો પ્રયાસ છે. ડિજિટલ યુગમાં જ્યારે લોકો ફેસબુક કે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાય છે ને, ત્યારે તેઓ માત્ર માર્ગદર્શક પાસેથી જ નથી શીખતા, પણ એકબીજાના પ્રશ્નો અને ભૂલોમાંથી પણ શીખે છે. આ આખું એક લોકશાહી ડબનું શૈક્ષણિક વાતાવરણ ઊભું કરે છે. આ ખરેખર એક અદ્ભુત પેકેજ છે. જુઓ, પોસ્ટર પર માપપટ્ટી અને પેન્સિલનો લોગો જૂની પેઢીના શૈક્ષણિક મૂલ્યો, ચોકસાઈ અને અભ્યાસ દર્શાવે છે. હા, અને નીચેના સોશિયલ મીડિયા આઇકોન્સ ભવિષ્યની દિશા બતાવે છે. એકદમ સાચી વાત છે. તો આજે આપણે જે માહિતીનું વિશ્લેષણ કર્યું છે તેનો એક ટૂંકો સારાંશ કાઢીએ. આપણે જોયું કે આ 18 શબ્દો એ માત્ર શબ્દભંડોળ નથી, પણ ભાષાની ઓપરેટિંગ સિસ્ટમ છે. સમય અને સ્થળના માળખાથી લઈને, એટલે કે ગઈકાલ, આવતીકાલ, અહીં, ત્યાં, થી લઈને માનવીય સ્થિતિ, એટલે કે એકલો અને નવરો, અને ભાષાને જોડતા ગુંદર અને પણ, કારણ કે, તેથી સુધીનો પ્રવાસ આપણે કર્યો. અને અંતે જોયું કે કેવી રીતે આ બધું એક આધુનિક ડિજિટલ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલું છે. હા, આખી ચર્ચા પરથી એટલું સ્પષ્ટ છે કે આ કોઈ સામાન્ય શૈક્ષણિક સાધન નથી. આ એવા લોકો માટે તૈયાર કરાયેલું પ્લેટફોર્મ છે જેમને અંગ્રેજીનો પહેલો અક્ષર પણ નથી આવડતો. બિલકુલ. પણ આ બધી ચર્ચાની વચ્ચે મેં શરૂઆતમાં તમને પેલા બીકોઝ ઉચ્ચારણ વિશે વાત કરી હતી. હા, મને યાદ છે. ત્યારે તમે કહ્યું હતું કે આના પર ભાષાશાસ્ત્રમાં બહુ મોટી ચર્ચા ચાલે છે. આપણે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે છીએ અને મુદ્દો ખરેખર વિચારવા જેવો છે. હા, અને તે ચર્ચાનો વિષય છે ટ્રાન્સલિટરેશન, એટલે કે એક ભાષાના અવાજને બીજી ભાષાની લિપિમાં લખવાની પદ્ધતિ. બરાબર. જ્યારે કોઈ નવી ભાષા શીખનાર વ્યક્તિ અંગ્રેજી શબ્દોના ઉચ્ચારોને પોતાની માતૃભાષાની લિપિમાં વાંચે છે, જેમ કે યસ્ટરડેને ગુજરાતીમાં યસ્ટરડે લખ્યું છે, તો એક બહુ મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ પદ્ધતિ નવી ભાષાના મૂળ ઉચ્ચારણોના સાચા અવાજને મર્યાદિત કરે છે? એ તો છે. કારણ કે ગમે તેટલો પ્રયાસ કરીએ, ગુજરાતી મૂળાક્ષરો અંગ્રેજીના અમુક વિશિષ્ટ અવાજો જે ગળામાંથી કે તાળવેથી નીકળે છે તેને 100% ન્યાય તો ન જ આપી શકે. અંગ્રેજીનો ટી અને ગુજરાતીનો ટ કે ત અલગ જ છે. બિલકુલ અલગ છે. તો શું આ રીતે માતૃભાષામાં ઉચ્ચાર વાંચવાની આદત પડવાથી સાચો અંગ્રેજી ઉચ્ચાર કાયમ માટે બગડી જવાનો ખતરો રહેલો છે? બરાબર, એ જ મારો સવાલ છે. શું આ એક લાંબા ગાળાનું નુકસાન છે? અથવા, અને આ એનો બીજો સાવ અલગ છેડો છે, શું આ પદ્ધતિ શરૂઆતના ડરને દૂર કરીને ભાષા શીખવાની પ્રક્રિયાને વધુ આત્મવિશ્વાસપૂર્ણ બનાવે છે? જ્યારે પાયો જ ચણાકો હોય ત્યારે અવાજની 100% ચોકસાઈ કરતાં વિદ્યાર્થી કંઈક બોલવાની હિંમત કરે તે વધારે અગત્યનું નથી? બહુ જ રસપ્રદ પોઈન્ટ છે આ. કદાચ જો તેને સીધા જ અંગ્રેજી સ્પેલિંગ આપી દેવામાં આવ્યા હોત તો સ્પેલિંગ જોઈને જ તે ગભરાઈ જાત અને ક્યારેય બીકોઝ બોલવાની હિંમત જ ના કરી શકત. હા, આ એક ભાષાકીય વિરોધાભાસ છે જેનો કોઈ સરળ કે એકતરફી જવાબ તો નથી જ. અને આ જ એવો પ્રશ્ન છે જેના પર આ વિશ્લેષણ સાંભળનાર દરેક વ્યક્તિએ જાતે જ વિચાર કરવો રહ્યો. શું શરૂઆતની હિંમત માટે ઉચ્ચારણની થોડી બાંધછોડ ચલાવી લેવી જોઈએ કે પછી પહેલેથી જ મૂળભૂત અંગ્રેજી ઉચ્ચારણોનો જ આગ્રહ રાખવો જોઈએ? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આ સવાલના કોઈ એક જવાબ સાથે નહીં, પણ આ વિચારવા લાયક પ્રશ્ન સાથે જ આજે આપણે આ ચર્ચા અટકાવીશું. ભાષાના નિયમો, તેના માળખા અને તેના ડિજિટલ સ્વરૂપના આ અદ્ભુત જગતમાં જાતે જ વધુ અન્વેષણ કરતા રહો.